મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂલિભદ્રા દયા જૈનો ધર્મસ્તુ મંગલમ. જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન માંથી આર્ત ધ્યાન 4 પ્રકારના છે તો તે જોઈ રહ્યા હતા. એમાં ફોર્થ પ્રકાર છે નિદાન, એટલે કે નિયાણું. નિયાણું એટલે કે શું? કે જે કઈ પણ તપ કે ધર્મ આરાધના જે પણ કરેલી હોય તો એની સામે શું માંગવાનું. જે વેર ભાવ છે કોઈના ઉપર રહેલું હોય તો એને મારવાનું, એવી રીતે માંગવાનું કે એને મારવા માટે મારનારો બનવું એવી તાકાત મળે મને. અથવા તો કોઈ પણ એવું પદવી કે ચક્રવર્તી પણ કે આવી કોઈ પણ એવા ટાઈપની માંગણી રાખવી, એવી ઈચ્છા રાખવી, તો એને શું કહેવાય છે? નિદાન કહેવાય છે. અને એ આર્ત ધ્યાનનું ટાઈપ છે. અને એ કરવા જેવું નથી, એ વર્જ્ય છે શાસ્ત્રમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં અહીંયા ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ્સ પણ અહીંયા આપેલા છે. કે જેમ કે સનત કુમાર ચક્રવર્તી એમણે પૂર્વ ભાવમાં શું માંગ્યું હતું કે એમણે જે પણ તપ કર્યું હતું તો એના પ્રભાવથી એમને શું થાય, એ તપના પ્રભાવથી એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એ નથી માંગતા કે આત્માનો ગુણો પ્રગટ થાય કે કર્મ નિર્જરા થાય, એ નથી માંગતા. પણ શું માંગી રહ્યા છે? માંગ્યું હતું એમણે કે આવતા ભાવમાં એમને સુંદર રૂપ પ્રાપ્ત થાય. તો સુંદર રૂપ એટલે શું? શેનું હોય છે સુંદર રૂપ? શરીરનું. એટલે પૌદ્ગલિક સુખ કે પૂતગલ એવા સરસ એવા વર્ણગંધ્ર સ્પર્શ વાળા કે એવું સુંદર એવા મળે. અને રાજવી સુખ મળે. હવે રાજ્ય પદ એવું માંગ્યું હતું તો એના કારણે જે પણ તપના પ્રભાવથી જે એવું ઉત્કૃષ્ટ એવું તપ કરેલું હતું તો એના કારણે એમને આવતો ભાવમાં એમણે ચક્રવર્તીની પદવી તો મળી. સનતકુમાર ચક્રવર્તી તરીકે એમણે એવું જન્મ તો મળ્યું, એવું ભાવ તો મળ્યું. અને સુંદર રૂપ એટલે કેવું સુંદર રૂપ મળ્યું કે દેવતાઓ પણ એમના રૂપ જોવા માટે આવે. બધા મનુષ્ય તો આવે જ, એમનું રૂપ માત્ર એમનું રૂપ જોવા માટે આવતા હોય. એવા ટાઈપનું ખૂબ જ સુંદરમાં સુંદર એવું શરીર. અને એવું પૂતગલો, શરીર તો પૂતગલોથી બનેલા હોય તો એવા ટાઈપના પૂતગલ વાળું શરીર એમને પ્રાપ્ત થયું. પણ હવે કે આ નિદાન કે નિયાણું એ કેવું હોય? જે માંગ્યું એવા ઉત્કૃષ્ટ એવું તપસ્યા કે આરાધના જે પણ કરેલી હોય, ધર્મ છે, જે ધર્મ કેવું હોય કે જે ફળ આપણે માંગીએ તો એ આપે. પણ એ ફળ કેવું માંગી રહ્યા છે? આપણા કેવા ટાઈપના ભાવો રહેલા છે તો એવા ટાઈપનું ફળ મળે. એટલે જો ઉત્કૃષ્ટ એવા ભાવ હોય, ઉત્કૃષ્ટ ફળની માંગણી કરીએ જેમ કે મોક્ષપદ કે કર્મ નિર્જરા, તો એ આપણને આપે. ઓકે. પુણ્યાનુબંધી પુણ્ય રૂપી એવું આપણને ફળ મળે, પ્રાપ્ત થાય. પણ જો હવે તુચ્છ એવું આપણે ફળ માંગીએ, જેમ કે એવું રૂપ મળે કે એવું ઇન્ટેલિજન્સ મળી જાય કે એવું પદવી મળે કે સંસારિક સુખ મળે કે કોઈ એવી સ્ત્રી મળી જાય કે કોઈના મારનારું બનવું, એવા ટાઈપના આપણે તુચ્છ એવા જે ફળ આપણે માંગીએ તો હલકા લેવલનું, તુચ્છ લેવલનું પુણ્ય કર્મ એ બંધ થાય છે. જે પાપાનુબંધી પુણ્ય હોય છે, જે પાપનું અનુબંધ કરનાર એવું પુણ્ય હોય, તો એવા ટાઈપનું જે એમણે માંગણી કરી એના કારણે એવું શું પાપાનુબંધી પુણ્યની નું બંધ થયું. એના કારણે શું થયું કે પુણ્યનું ઉદયમાં શું થયું, જે પણ એમને જે માંગણી માંગી હતી, ધર્મમાં પ્રભાવ હોય એવું કે જે માંગણી આપણે કરીએ એના પ્રભાવથી આપે. પણ એ કેવું ટાઈપનું આપે? કેવું? તુચ્છ કે ઉત્કૃષ્ટ ફળ. ઉત્કૃષ્ટ એટલે મોક્ષ સમજી લેવાનું, અને તુચ્છ એટલે એવું જે સાંસારિક કે પૂતગલિક સુખ કે પદવી વગેરે, એ કે કોઈ તે મારી શકે એવા ટાઈપની સિચ્યુએશન એમને મળે, કેવી તાકાત મળે, તો એવી રીતે બધું આપે. તો તુચ્છ ફળ એને કહેવાય. તુચ્છ ફળ એટલે કે પાપાનુબંધી પુણ્ય. તો હવે એવા ટાઈપનું પાપાનુબંધી પુણ્ય જે છે એ નિદાન કે નિયાણું બાંધવાના કારણે એ જ આ એક જ ટાઈપનું જે કર્મ છે એ જ બંધાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. નિયમમાં એ જ બંધાય. પાપાનુબંધી પુણ્ય ક્યારે પણ પુણ્યાનુબંધી પુણ્ય નહીં બંધાય, એ ખાસ ધ્યાન રાખવાનું. ક્યારે પણ આર્ત ધ્યાન કરવાથી ક્યારે પણ પુણ્યાનુબંધી પુણ્ય નહીં બંધાય, પણ પાપાનુબંધી પુણ્ય બંધાય છે. પુણ્ય શા માટે? કારણ કે તપસ્યા કરી છે. અને પાપનું અનુબંધ વાળું પુણ્ય શા માટે? બીકોઝ એમણે ઈચ્છા ખોટી રાખી છે, ભાવો ખરાબ છે. એટલે સમજ્યા ને?
પાપાનું બંધી આપણને લાગતું એવું ફીલ થાય કે પાપ જ કેમ નથી બંધાતું. આવા સિચ્યુએશનમાં શા માટે પાપાનું બંધી પુણ્ય, એ પુણ્ય જ શા માટે બંધાય છે? બિકોઝ એમણે શું કર્યું છે, તપસ્યા વગેરે એવું કષ્ટ જે પણ છે, જે અજ્ઞાન તપ કે કષ્ટ જે પણ સહન કર્યું છે, આટલું જે પણ એના કારણે પુણ્ય તો બંધાય છે. તો પણ આવા તપના સામે તીવ્ર ઈચ્છા કેવી રાખે છે કે કોઈક સાથે બદલો કે વેર ભાવ જે છે એ બદલો પૂરો કરવા કે પૌદ્ગલિક સુખની ઈચ્છા રાખે છે. એના કારણે ભાવો એવા ખરાબ છે, અશુભ સંકલ્પ છે, તીવ્ર અશુભ સંકલ્પ છે. એના કારણે એ પાપાનું અનુબંધ કરનારું એ પુણ્ય બંધાય છે. એવા ટાઈપનું થાય છે. આવી સિચ્યુએશનમાં એ ધ્યાન રાખવાનું. ઓકે, પુણ્ય શા માટે એ આપણને અહીંયા જોઈ લીધું શા માટે. તો આવા ટાઈપનું પુણ્ય જ્યારે કર્મ ઉદયમાં આવે તો ત્યારે જે માંગ્યું હતું એ વખતે તો એ ફળ તો એને મળે છે, પણ એ ફળ કેવું હોય છે? તુચ્છ લો લેવલ વાળું ફળ હોય છે. અને એ નવા પાપ કર્મોનું અનુબંધ કરાવનાર એવું ટાઈપનું આ ફળ મળે છે. અને એના કારણે સનતકુમાર ચક્રવર્તીને તો એ ચક્રવર્તી પણ એ મળ્યું, પ્લસ આવું રૂપ ડાંબાર એવા ટાઈપનું રૂપ મળ્યું, એવા પૂતગલ મળ્યા. પણ હવે એમને શું થાય છે? પાપનું અનુબંધ કરનાર એવું પુણ્ય થતું, એટલે 16 મહારોગ, એ શું થયું? 16 મહારોગ એમના આખા શરીરમાં એ ઉત્પન્ન થઈ ગયા. 16 મહારોગો એક સાથે, તો એ બધા એક સાથે ઉત્પન્ન થઈ ગયા. અને જે અત્યંત એવું રૂપવાન એવું જે હતું ને એમનું, તો એ આખું તે જ સમયમાં આખું બગડી ગયું કે એને જોવા માટે પણ નહીં ગમે, અને ભયંકર દુર્ગંધ આવે એવા ટાઈપનો, અને કીડા સળબળતા હોય તો એવા ટાઈપનું એમનું, એવા આ પાપ કર્મો જે છે એવા ટાઈપના એ પાપાનું બંધી પુણ્ય, જે પાપના અનુબંધ કરાવનાર એવા ટાઈપનું જે આ એ કર્મો છે, તો ત્યારે એ ફૂટી નીકળ્યા. અને 16 મહારોગ એવા એ ઉત્પન્ન થયા એમના શરીરમાં. તો એવી રીતે આ નિદાનનું ફળ શું છે? આપણને લાગે કે નહીં, એ જે માંગશું એ આપે છે, ચક્રવર્તી પણ આપે છે, રૂપ આપે છે, પણ એ સામે શું આપે છે? સામે દુર્ગતિ અથવા તો આવા 16 મહારોગ જેવું એવું ભયંકર પીડા પણ એ આપે છે. બીજા એક્ઝામ્પલમાં આપણને શું દેખાય છે કે જે અગ્નિ શર્માએ શું મોટા મોટા જે તપ કર્યા હતા, માસક શમણ ઉપર માસક શમણ, એવા ટાઈપનું જે તપ જે કર્યું હતું, તો એના પ્રભાવથી હું રાજાને મારનારો, જે ગુણસેન રાજા છે એને મારનારો બનવું, એના માટે આવા ટાઈપની એવી તુચ્છ એવી માંગણી કરી, જે માંગવા જેવું ન હોય. માત્ર માંગવા જેવું શું હોય? માત્ર ને માત્ર મોક્ષ, સુખ, મોક્ષ પદ, અથવા તો કર્મ નિર્જરા, કે આત્માની ગુણોની પ્રાપ્તિ, તો એ માંગવા જેવું હોય તો એ નહીં માંગ્યું. પણ એવા ટાઈપનો કોઈકને જીવને મારનારો બનવું, એવા ટાઈપનું એમણે માંગણી કરી, તો એ જેમણે તપ કર્યું એના પ્રભાવથી એ જે ફળ છે એ તો પૂરો થશે, એ તો મળશે એને. એવી સિચ્યુએશન, સર્કમસ્ટાન્સીસ, એવી તાકાત એ બધી મળી, એવા ટાઈપના ભાવો પણ મળ્યા. અને જયારે આ સામે આવતું હતું ગુણસેનનું જીવ, તો ત્યારે એના પ્રભાવથી શું, જે માંગણી કરી હતી એના પ્રભાવથી એને વેરભાવ જાગી જતું હતું, અને એને મારનારું ઓટોમેટિક વિચાર આવી જતા હતા કે આને તો માને મારવાનું જ છે, ને મારી નાખતો હતો. તો એ કરીને એ શું દુર્ગતિગામી બનતો ગયો. અને ત્યાં ગુણસેન જે રાજા હતું એને તો સંભાવ રાખ્યું હતું, ત્યાં દરેક ભાવમાં સંભાવ રાખીને એમને સહન કર્યું, તેમને આત્માની ઉન્નતિ થતી ગઈ, સારા સારા ભાવો મળતા ગયા, અને અંતે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે જે એવું જે મહાતપસ્વી હતો એ જ જીવ એ દુર્ગતિગામી બની ગયો, એવું હોય છે. એટલે કે આપણને કોઈના પર ઉપર વૈરભાવ તો રાખવો જ નહીં જોઈએ, અને કોઈને આવું મારવાની એવી ઈચ્છા પણ નહીં રાખવી જોઈએ કે આવું હું આ કરું છું, આ કોઈ પણ તપસ્યા કે કઈ પણ, તો એના ફળ રૂપે આ કોઈ પર્સન નું એવું કઈ ખરાબ થાય, કે એનું લોસ થાય, કે કોઈ તકલીફ આવી જાય, તો એવા ટાઈપની માંગણી કે ઈચ્છા એ બધી આર્ત ધ્યાન નિદાનમાં આવી જાય. અને એ સામે આપણને ફળ ભલે પૂરો થાય કે નહીં થાય, જો એવું તપસ્યા વગેરે જોરદાર હોય તો એ
જે માંગણી કરી છે પૂરી પણ થઈ જાય, પણ એના બાદ શું થશે? એ તો પાપનો અનુબંધ કરનાર એવું પુણ્ય છે. તો શું કરે, આપણને દુર્ગતિગામી બનાવશે અને સામે આપણે જ ત્યાં દુર્ગતિમાં ધકેલાઈ જશું. જે સામે વાળા જેને તકલીફ આપીએ છીએ એ તો આગળ નીકળી જશે, આત્માનું કલ્યાણ એ થઈ પણ જાય. જો એ કરતું હોય એવું એવી રીતે ટાઈપનું હોય કે ક્ષમતા ભાવ રાખનાર હોય કે એવું હોય વ્યક્તિ, એ તો આગળ નીકળી જશે. અને જેવું આપણે જો વિચારતા હશું બીજાનું ખરાબ થાય એવું, તો આપણે પછી નરકગામી દુર્ગતિગામી પણ બની શકીએ. તો એ તિર્યંચમાં આપણે તિરંજ ગતિમાં ધકેલાઈ જશું. એટલા માટે શાસ્ત્રમાં વર્જિત છે આ નિદાન. બીજું અહીંયા હવે એક્ઝામ્પલ છે દ્રૌપદીનો પૂર્વ ભાવ. તો દ્રૌપદીના પૂર્વ ભાવમાં તેઓ સાધ્વી હતા અને એમણે શું એવી રીતે એક ઉદ્યાનમાં ત્યાં ગયા. ત્યાં જવા જેવું નહીં હોય, જે સાધ્વીઓ હોય તો એમને ત્યાં ઉદ્યાનમાં એ બધું કૌશક કરવાનું નહીં હોય, પણ છતાં પણ ગયા ત્યાં. અને ત્યાં એક વૈશ્યાને જોયું કે જે 5 પુરુષો એની સેવા કરી રહ્યા છે. તો એ જોઈને એમણે શું, એમના ભાવો બગડી ગયા. કષાયનો ઉદય થયો, ભાવો બગડી ગયા અને એમણે શું માંગ્યું કે મેં જે આ સંયમ ની સાધના કરી રહી છું, તો એના પ્રભાવથી મને આવા ટાઈપના જે જોઈ રહેતી તો એવા ટાઈપના મને પણ સંસારનો સુખો મળે. તેના કારણે પછી શું થયું, આવા ટાઈપનું અનિષ્ટ એવું જે માંગણી કરી, આટલો સંયમ જે પણ સાધના કરતા હતા, તો એના પ્રભાવથી એના ફળ તો મળે. જે માંગ્યું એ મળ્યું એમને. પણ શું મળ્યું એમને? તો એમને 5 પતિ મળ્યા ને પછી 5 પતિ સાથે એમને વિવાહ કરવું પડ્યું હતું. અને એના કારણે બધા જે પણ કૌરવો વગેરે કેવા કેવા ટાઈપના એમને તિરસ્કાર ભાવથી કેવા ટોન્ટ આપતા હતા. એટલે એવા ટાઈપનું આ બધું થાય છે. એટલે આપણને ધ્યાન રાખવાનું કે શું માંગી રહ્યા છીએ, કારણ કે જે માંગશું એ અવશ્ય જો એવા ટાઈપનું આરાધના ધર્મ સાધના કરતા હોઈએ તો એ મળશે અવશ્ય, પણ એ આપણને એ જ વસ્તુ આપણને ડુબાડનારી બનશે. એટલા માટે કોઈ પણ અનિષ્ટ વસ્તુ માંગવી ન જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. આગળ કહે છે કે આર્ત ધ્યાનથી શું થાય છે, આત્મા એ તિરંજ ગતિનો આયુષ્યનો બંધ કરે છે. આર્ત ધ્યાનથી શું થાય છે, તિરંજ ગતિનો જીવ એટલે આર્ત ધ્યાન કરતો હોય, ટેન્શન, ચિંતા, ઈષ્ટ વિયોગ કે અનિષ્ટ સંયોગમાં હાય હોય કરતો હોય, કે વેદના પીડા થઈ રહી હોય તો ત્યારે હાય હોય કરતો હોય, કે નિદાન વગેરે એ કરતો હોય. એવા ટાઈપના જયારે એ ચાલી રહેલા હોય છે, એવા ટાઈપના ભાવો હાય હોય ના, ત્યારે જો આયુષ્ય કર્મનું બંધ થાય તો તિરંજ ગતિનું બંધ થાય છે. અને એક વખત જીવ તિરંજ ગતિમાં ચાલ્યો જાય તો પછી એને ઘણા બધા કાળ ચક્ર સુધી ત્યાં પછી ભટકવું પણ પડી શકે છે. તિરંજ ગતિ કેવી છે, ઘણી દુઃખદાયક છે. અને એમાં બધું પરાણે સહન કરવું પડે છે. હાય હોય કરીને સહન તો કરવું જ પડે છે. ત્યાં ખાવાનું આપણે પંચેન્દ્ર જીવોને જોઈએ એમની હાલત કેવી છે, કે એમને ખાવાનું મળતું ને રસ્તા ઉપર કચરામાં મોઢું નાખીને ચાટતા હોય બધું. કેટલી તકલીફ ને કેટલા રોગો થાય. કોઈ એને જોવા આવે નહીં, બચાવવા નહીં આવે ને, કેવું જીવન હોય તિર્યંચોનું. એટલા માટે આપણને આર્ત ધ્યાન કરવું જ નહીં જોઈએ. તો સામે શું કરવું જોઈએ? આર્ત ધ્યાન નહીં કરીએ તો શું કરવાનું? આપણે એકદમ ટેન્શન ફ્રી રહેવાનું, કે જે છે એ બધા મારા કર્મના ઉદયના કારણે થઈ રહ્યું છે. તો એક્સેપ્ટન્સ નો ભાવ રાખવું જોઈએ, કે જે થાય છે. અને પોઝિટિવ થિંકિંગ, બસ આ એક્સેપ્ટન્સ અને પોઝિટિવ થિંકિંગ, કે જે થાય છે તે સારા માટે. એવી જ રીતે પોઝિટિવ વિચારવું, કે જે છે એ ક્ષણ માટે છે, ક્ષણિક છે. એના બાદ પછી રાત્રિ થાય પછી સૂર્યોદય તો થવાનું જ છે. એટલે હમણાં ભલે પાપોદય ચાલી રહ્યું છે, પણ ક્યારેક ને ક્યારેક આટલું ધર્મ કરી રહ્યો છું તો પુણ્યોદય પણ થશે. પ્રભુ મને બચાડશે, ધર્મ મને તારશે. એવું પોઝિટિવ આપણને આવી પ્રભુ ઉપર જે 5 પરમેષ્ઠી છે એના ઉપર શ્રદ્ધા રાખવી. ને એકદમ પોઝિટિવ થિંકિંગ વાળો પર્સન બનવાનું. આપણને નેગેટિવ થિંકિંગ હશે ને, કે આ તો આવું થઈ ગયું, હવે શું કરવું, આવા ટાઈપનું નેચર આપણને એન્ઝાયટી રાખવી, કે અરે આ શું હવે શું કરું, આવી પ્રોબ્લેમ થઈ ગઈ, આ તકલીફ આવી ગઈ, આ રોગ આવી ગયો, આ થઈ ગયું, લોસ થઈ ગયું, ઝઘડા થઈ ગયા, આ થઈ ગયું, હવે શું કરું.
તો એવી સિચ્યુએશનમાં, એટલે એવી કોઈ પણ સિચ્યુએશન આવે તો ત્યારે બસ એ જ વિચારવું કે મને ક્ષમતા ભાવ રાખવી છે. જે થયું છે એ પાપોદયના કારણે થયું છે. તો એવી રીતે આપણને, અને એક હોપ રાખવાની કે નહીં, હવે એક દિવસ આવશે, સારું થશે, સારું થશે, સારું થશે. આ બધું દુઃખો ચાલ્યા જશે, પ્રભુની ભક્તિ કરવી. તો એવી રીતે આપણને કરતા રહેવું તો શું થશે? આ તો ધ્યાન આપણું ધીરે 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 કરીને આપણું ઓછું થતું જશે, ને ધર્મ ધ્યાનમાં આપણે આ બધું આપણે વિચારીએ ને કે કર્મના કારણે આ બધું થઈ રહ્યું છે, મારા પોતાએ કરેલા કર્મના ઉદયના કારણે, તો એ બધું ધર્મ ધ્યાનમાં કન્વર્ટ થઈ જાય. એટલે માત્ર આપણને કરવાનું શું છે અહીંયા? બસ વે ઓફ થિંકિંગ ચેન્જ કરવાની છે. બસ થિંકિંગ આપણે ચેન્જ કરશું ને પોઝિટિવ પર્સન બનશું, તો ઓટોમેટિક આ ફાયદો તો થશે, આ બહુ મોટો ફાયદો થશે. પ્લસ હેલ્થ પણ સારી રહેશે. આપણને ખ્યાલ છે કે સ્ટ્રેસ રિલેટેડ, આ આર્તધ્યાન રિલેટેડ કેટલા બધા રોગો છે, આ એકદમ કનેક્ટેડ છે. એટલે આ આર્તધ્યાન એવું છે કે નેક્સ્ટ ભાવો પણ બગાડે, પણ આ ભાવ પણ બગાડી નાખે એવું હોય છે આ આર્તધ્યાન. એટલે કરવા જેવું છે જ નહીં. રડવાનું જ નહીં, સ્માઇલિંગ ફેસ રાખવું, મન પ્રસન્ન રાખવું અને પોઝિટિવ રહેવાનું. અને બધાને બીજા કોઈ પણ એવા ડાઉન હોય ને ક્યારેક, તો એમને પણ આપણને હિંમત આપવાની, પોઝિટિવ પોઝિટિવ વચન બોલવાના કે તેમાં શું થઈ ગયું, કઈ ટેન્શન નહીં, એવા એવા ટાઈપનું પોતાને પણ ટેન્શન ફ્રી રહેવું અને બીજાને પણ એકદમ હળવા કરી નાખવાનું, એવા એવા ટાઈપનું પર્સન્સ આપણને બનવું જોઈએ. હવે અહીંયા આવે છે રૌદ્ર ધ્યાન. એ કેવું હોય છે આ? એટલે કે આત્માના અત્યંત ક્રૂર, ભયંકર, હિંસક મનોગત ભાવ કે પરિણામોને રૌદ્ર ધ્યાન કહેવાય છે. એના 4 પ્રકાર છે. ઘણા જ એકદમ ક્રૂર, એટલે કે જેમાં દયાભાવ નહીં હોય તો એને ક્રૂર કહેવાય, ક્રુઅલ. ઇંગ્લિશમાં કહેવાય ક્રુઅલ. જેમાં કાઇન્ડનેસ નહીં હોય, કમ્પેશન નહીં હોય, મર્સીલેસ હોય, એવા ટાઈપનું અત્યંત લેવલનું ક્રૂર અને એકદમ ભયંકર વર્સ્ટ લેવલનું હિંસક એવા જે મનના વિચારો જેના ચાલી રહેલા હોય, કઈક થઈ જાય તો તરત વિચારે અરે આ તો પર્સન મરી જવું જોઈએ, મરી જાય તો સારું. એવા ટાઈપના જે ભાવો હોય ને, કે પરિણામો ચાલી રહેલા હોય કોઈકના, તો એને કહેવાય રૌદ્ર ધ્યાનમાં રહેલો છે આ જીવ. એના વળી 4 પ્રકાર છે. કેવા કેવા ટાઈપના અહીંયા દેખાય છે? આ જે હિંસાનું બંધી છે, એમાં શું હોય છે? હિંસાનું બંધી ટાઈપનું જે આ રૌદ્ર ધ્યાન છે, એ કેવું છે કે કોઈ પણ જીવ હોય, એક ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય, કોઈ પણ જીવની હિંસા કરવાના, એના પ્રાણના ઘાત કરવાના એવા ક્રૂર વિચારો કરતા રહેવું, કે એવા વિચારો આવી જાય તો એને બધું એ આ રૌદ્ર ધ્યાનમાં આવે છે. એ પણ હિંસાનું બંધી ટાઈપનું. એટલે કઈ પણ એવું, કોઈએ પણ એવું થોડુંક આડું અવડું બોલી દીધું આપણને, કે કોઈકનો હાથ ટચ થઈ ગયું બાય મિસ્ટેક, કે કોઈ પણ કોઈએ આપણું સાંભળ્યું નહીં, તો તરત જ આપણને શું લાગે? તરત જ એમને મારવાનું મન થઈ જાય, કે એને મારવું જોઈએ બરાબર, અને આવા વિચારો આપણે ચાલુ થઈ જાય કે એને તો બરાબર, એને કંઈક થઈ જવું જોઈએ, એક્સિડન્ટ થઈ જવું જોઈએ, કે મરી જવું જોઈએ તો સારું. અને જો હું મારીશ નહીં એને તો મને શાંતિ નહીં થશે. એવા એવા ટાઈપના જે અત્યંત એવા હિંસક વિચારો, જે ક્લિષ્ટ લેવલના કહેવાય, તો એ બધું આવે છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. તો હવે અહીંયા વિચારવા જેવું છે. આપણને લાગતું હશે કે નહીં નહીં, હું તો નથી કરતો આવા ટાઈપના વિચાર. હમણાં આપણને બધાને એવું જ લાગતું હશે ને? તો હવે અહીંયા વિચારવા જેવું છે કે જે પણ ટીવી કે સિરીઝ જે પણ જોતા હોય, મૂવી, તો એમાં શું થતું હોય? જે એક જ વસ્તુ હોય કે હીરો હોય અને વિલન હોય, અને હીરો સાથે કઈક તકલીફ થાય, વિલન કઈ કરે તો તરત જ આપણને શું, એકદમ આપણને દુઃખ લાગે. અને શું આપણા વિચારો કેવા આવે કે એની, આ હીરોની જગ્યા હું હોત તો બરાબર એને એને મારી નાખતો, બરાબર એને બતાડી દેતો. આ હીરોને તો આવી રીતે મારવું જોઈએ, બરાબર ત્યાં બોમ્બ આવી રીતે, કે ચાકુથી કે ઘનથી, અરે આ ચાકુ શા માટે યુઝ કરે, ઘનથી મારવું જોઈતું હતું. આવા આવા વિચારો તરત આવી જાય. તો એ આવા વિચારો જેમને પણ આવતા હશે, બધું ધ્યાન રાખવાનું કે આ શું છે? આ રૌદ્ર ધ્યાન, હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન છે. આ બધું વિચારો, આવા ટાઈપના વિચારો કરતા હશું ને આપણે, માત્ર મૂવીઝ કે ટાઈમપાસ કરતા કરતા મૂવીઝ ટાઈમપાસમાં જોઈ રહ્યા હશું, અને એવા ટાઈપના વિચારો
આવી જતા હશે ને, અને એ જ વખતે જો આપણા આયુષ્ય કર્મનું બંધ થશે ને, તો ડાયરેક્ટ શું મળશે? નરક. નરક આયુષ્ય બંધ થાય છે. એટલે ખૂબ વિચારવા જેવું છે કે એવા ટાઈપના આપણે વાયલેન્ટ, હિંસક એવા મૂવીઝ આપણે જોઈ રહ્યા છે, તો આપણા વિચારો ઉપર કાબુ છે કે નહીં, કે આપણે પણ એવા જ વિચારો કરી રહ્યા છે. એવા 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 મૂવીઝ આવે, અથવા તો હમણાં જે ન્યૂઝ આપણે જોતા હોઈએ, એમાં બીજા દેશ વિશે પણ આપણને આપણા ભાવો કેવા આવતા હશે કે અરે આખો આ ન્યુક્લિયર બોમ્બ થી જ ઉડાવી નાખવું જોઈએ, આ આખું આવું ટેરરિસ્ટ વાળું આવું કન્ટ્રી છે, તો આને આખું ન્યુક્લિયર બોમ્બ થી જ ઉડાવી નાખવું જોઈએ, બરાબર આવી રીતે. અથવા તો હમણાં જે વોર ચાલી રહ્યું છે, તો એમાં પણ આપણે વિચાર આવે કે આ તો બરાબર અહીંયા બતાડે છે, આ કન્ટ્રી XYZ કન્ટ્રી ને આ તો બરાબર બતાડે છે ને. તો આવા આવા ટાઈપના વિચારો જો આપણે કરતા હશું ને, તો પછી શું થાય કે આખા ના આખા કન્ટ્રીમાં કેટલા જીવો હોય, બે ચાર થોડી હોય, એકઇન્દ્ર થી પંચેન્દ્ર કેટલા હોય, તો એ બધા જીવોની હત્યા કરવાના એવા ક્રૂર વિચારો કરીએ, તો શું થાય? ડાયરેક્ટ જો આયુષ્ય કર્મ બંધાય તો નરકનું આયુષ્ય કર્મ બંધાય છે, બંધાઈ જાય. એટલા માટે આવા ટાઈપના ક્રૂર વિચારો આપણને કરવા જ નહીં જોઈએ. આપણને કોઈ પણ સાઈડનું દેશ હોય, કોઈ પણ કોઈની સાથે પણ કંઈ પણ થતું હોય, આપણને શું સમભાવ રાખવાનું, મધ્યસ્થતા રાખવી, અને વિચારવું કે અરે આ બિચારા બધા જ જીવોને, આ સાઈડ હોય કે તે સાઈડ હોય, કોઈ પણ સાઈડના હોય, તો એ બધા મોક્ષ સુખની પ્રાપ્તિ કરે, બધામાં સદબુદ્ધિ આવે, બધા હિંસાના બધી વસ્તુઓ આવે, દુર્બુદ્ધિઓ નીકળી જાય. તો એવા ટાઈપનું આપણે તો શું છે, જૈન છીએ ને, મહાવીર ભગવાનના વંશજ છીએ, તો આપણા તો વિચાર એવા હોવા જોઈએ. આપણને થોડી એ બધું અનુમોદના કરવી જોઈએ કે કોઈના વોર થાય છે, કે કોઈ જીતે છે કે હારે છે, જે થાય છે, તો આપણને શું એક દયાભાવ હોવું જોઈએ. તે ભલે કોઈ રિલીજન હોય કે ભલે કોઈ પણ કન્ટ્રી હોય, દયાભાવ આપણને આપણું હોવું જોઈએ. બધા જ એટલે નિરપક્ષ હોવું જોઈએ. આપણને વી કેનોટ ટેક સાઇડ્સ, વી શુડ નોટ ટેક સાઇડ્સ. નિરપક્ષ હોવું જોઈએ આપણને. એ ધ્યાન રાખવાનું, કારણ કે એમાં એ બીજા કન્ટ્રીઝ નું શું વોર ચાલે, આપણને શું લેવા દેવા? એમ એમનું એમ જ બેસી બેસીને આપણે અનર્થ દંડમાં આપણે એક કર્મો બાંધી રહ્યા છે પોતાના. તો કોઈ આવશે નહીં, કોઈ કન્ટ્રી વાળા જેની આપણે સાઈડ લેતા હશે, એ કોઈ આવશે નહીં બચાવવા માટે કર્મોથી આપણને. એટલા માટે એમાં બધી આ વસ્તુઓમાં આપણને ઇન્વોલ્વ નહીં થવું જોઈએ. અને ટીવીમાં પણ જે દેખાય છે, થોડી સાચી હકીકતમાં થાય છે. એટલે બધું અનર્થ દંડનું પાપ લાગે છે. ન લેવા ન દેવા, છતાં બેસી બેસીને કર્મ બાંધી રહ્યા છે. અથવા તો રિયલ લાઈફમાં પણ ઇન્સિડન્ટ થાય ટ્રેનમાં, કે જે બહુ વધારે થતું હોય છે. કારણ કે આજના ટાઈમમાં પબ્લિક એટલે બધા જે જીવો છે, એમનામાં ક્ષમતા ભાવ તો ચાલી જ ગયું છે. કોઈ સહનશીલતા નામનું ગુણ પણ નથી, કોઈ સહન પણ નથી કરતું. થોડુંક પણ આવી ગયું ને, તરત જ 0 to 100 ચાલ્યો જાય. જે ટેમ્પર હોય ને, ગુસ્સાનું લેવલ 0 to 100 તરત જ સ્પાઇક અપ થઈ જાય. અને કેટલા જણ તો માત્ર વેઇટ કરતા હોય કે બસ થાય, ગુસ્સામાં જ હોય, ગુસ્સામાં જ હોય, સવારમાં ગુસ્સામાં, કે બસ કોઈ કહે તો ત્યાં જ આ બોમ્બ ફૂટે. પછી એવા એવા ટાઈપના આપણને, એવા નેચર વાળા આપણને બનવું નહીં જોઈએ. એકદમ શાંતિ પ્રિય હોવા જોઈએ. અને થોડુંક એડજસ્ટ, થોડુંક સહન કરવું, એ બધું આપણને પ્રેક્ટિસ કરવું જોઈએ. અને એવા વિચારો આવવા જ નહીં જોઈએ. ઓલવેઝ થિંક ફ્રોમ ધ સેકન્ડ પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. બસ સામે વાળોનું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, એ પણ એના એના POV થી, એના સાઈડ થી પણ આપણે વિચારી જોવું જોઈએ કે એને શું તકલીફ થતી હશે, શા માટે આવું બિહેવ કરતું હશે. તો સામે વાળાનું POV સમજવા પ્રયત્ન કરશું ને, તો ઓટોમેટિકલી આપણો ગુસ્સો છે, એ ગુસ્સો શાંત થઈ જશે. કે એના જગ્યાએ એ બરાબર કહી રહ્યો છે, મારા જગ્યાએ મને લાગે છે હું બરાબર છે, પણ સામે વાળો પણ બરાબર છે એના જગ્યાએ. તો એવી રીતે આપણે કહીએ તો ગુસ્સો પણ નહીં આવે. એટલે મેન આપણને થોડુંક એવું કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટ, સહન કરવું, એવા ટાઈપનું થોડુંક એવું નેચર, આપણને સોફ્ટ નેચર બનાવવું પડશે. જો નેચર ને સ્વભાવ સુધારશું, તો એ સ્વભાવ ને નેચર જ શું છે, એ જ આત્માના ગુણો છે. અને આત્માના ગુણો પ્રગટ થશે તો જ તો મોક્ષ કહેવાય. એને જ મોક્ષ કહેવાય છે ને. બીજું મોક્ષ એટલે બીજું કઈ જગ્યા નથી ને.
કે ત્યાં પહોંચવાનું છે. કઈ પહોંચવાનું ક્યાં નથી, આપણને શું કરવાનું છે, માત્ર પોતાના આત્માના ગુણો, જે સ્વભાવ કે નેચર કે ક્વોલિટીઝ એ જ સુધારવાના છે. એ જ મેઇન ગોલ છે. એટલે ડેઈલી જે પણ ઇન્સિડન્ટ્સ થતા હોય છે, ટ્રેનમાં હોઈએ કે ઘરમાં હોઈએ કે ઓફિસમાં હોઈએ, તો ત્યાં જ દરેક સિચ્યુએશન્સમાં આપણને એ કેવી રીતે ફેસ કરવાનું, તો એના ઉપર જ આપણને વર્ક કરવાનું છે. તો એવી રીતે અહિયાં શું બતાવે છે કે રૌદ્ર ધ્યાનથી શું બ્રહ્મદત્ત ચક્રવર્તી મૃત્યુ પામી સાતમી નરકનો મહેમાન બન્યો. જે બ્રહ્મદત્ત ચક્રવર્તી છે, એને શું કર્યું, ભયંકર રૌદ્ર ધ્યાન એને કર્યું. કારણ કે એને શું થયું હતું, એની પણ એક સ્ટોરી છે કે એક જે બ્રાહ્મણ હતો તો એના ઉપર એ પ્રસન્ન થઈ ગયો હતો. કોઈક કોઈક ઇન્સિડન્સ ના કારણે એ પ્રસન્ન થઈ ગયો અને એને શું કર્યું કે તને જે જોઈએ તે માંગ, એવી રીતે વરદાન આપ્યું. તો એને વરદાનમાં શું માંગ્યું બ્રાહ્મણે, કે મને જે રાજસી ભોજન છે, જે આપના આપના માટે બને છે ને ભોજન, એ મને અને મારા પરિવાર વાળાને, એ મને અમને એક દિવસ માટે વાપરવું છે. તો આ સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવર્તી શું કહ્યું કે મને કઈ પ્રોબ્લેમ નથી, પણ મેન તને પચશે નહીં. આ રાજસી ભોજન છે. આ એક કેવા ટાઈપના ઉત્કૃષ્ટ દ્રવ્યો હોય, ઉત્કૃષ્ટ ઘી તેલ વગેરે ઘીઓ વાળો ને એવા એવા એમાં મિશ્રણ હોય, બધું ઔષધિ વગેરે આ તે જે પણ જેવી રીતે બનાવતા હશે ને, તો એ લેવલનું ભોજન હોય ને, તો એ આવું અત્યંત ન્યુટ્રિશિયસ ને અત્યંત એવું ભારી ભોજન હોય, સ્નિગ્ધ હોય એકદમ. તો એ માત્ર ચક્રવર્તી વાળા ને એના જે એવા હોય ને એ લેવલ વાળા, તો એમને જ તેઓ જ ડાયજેસ્ટ કરી શકે. બીજા કોઈ આવા સામાન્ય કોઈ પ્રજાજનો હોય ને, તો એ ડાયજેસ્ટ પણ નહીં કરી શકે, એમને પચે નહીં. તો એવી રીતે એમને વોર્ન કર્યું કે તને પચે જ નહીં આ બધું, તને બીજું કઈ માંગ ને, કઈક બીજા પૈસા માંગે, બીજું કઈ માંગ, પણ ના. એ અટલ હતો, એને એ જ ભોજન એ જ એને વાપરવાનું હતું. તો એને ઘણું ના પાડી, છતાં પણ એવી રીતે એ અને પોતાના પરિવારને, જે એમની જે શું કેવાય સ્ત્રી હતી અને એના પુત્ર અને પુત્રવધુ, એ આખો પરિવાર આવ્યો આ વાપરવા. અને પછી આવું સ્નિગ્ધતા વાળું અને આવું ભારી હતું ને ડાયજેસ્ટ કરવા માટે રાજસી લેવલનું ભોજન, એના કારણે એવું માદકતા આવીને એમના જે શું કહેવાય છે બ્રાહ્મણ અને એના પરિવારના આખા એ ઘરે ગયા અને પછી બધું અનિષ્ટ વ્યવહાર કરી નાખ્યું એકબીજા સાથે. અને પછી એના કારણે પછી શું લગભગ એવું આવે છે કે બધા પરિવાર વાળા લગભગ જયારે ભાનમાં આવ્યા ને સવારમાં, તેમણે ખ્યાલ આવી કે અરે અમે કે શું દુરાચાર કરી નાખ્યું છે. અને કોઈ કોઈને એટલે નજર થી શું કેવાય, એટલે શરમ વાળી આવી ફિલિંગ આવીને કે બધા પછી વિખેરાઈ ગયા. તો પછી આ જે આ બ્રાહ્મણ હતું, એને એટલું ગુસ્સો આવે ને કે આ જે બ્રહ્મદત્ત ચક્રવર્તી ચાવો, એને અમને ખવડાવી દીધું કે બધા અમે દુરાચાર કરી બેઠા. કોઈ જે રિલેશન્સ નું જે માન હોય કે લિમિટ્સ છોડીને બધું એવું કરી બેઠ્યા છે, ને આખું અમારું પરિવાર નષ્ટ થઈ ગયું છે એના કારણે. અને હવે બરાબર હું એને બરાબર રિવેન્જ કરીશ એને બતાડવું. તો પછી જે અસેસિન્સ હોય ને, એને એ અસેસિનને હાયર કર્યું આ બ્રાહ્મણે. અને પછી જે એવું હોય ને કેટેપલ્ટ હોય, તો એનાથી શું કર્યું, બ્રહ્મદત્ત ચક્રવર્તીને જે આંખો છે ને એ ફોડાવી નાખી. અને એ પછી ચક્રવર્તી હોવા છતાં પણ એ બ્લાઇન્ડ થઈ ગયું. તો પછી એને આટલો ગુસ્સો આવ્યો કે પછી કે એને કોણે કરાવ્યું કરીને એવી રીતે એને પછી એને પકડાવ્યું. આ જે બ્રાહ્મણ છે ને એને પકડીને મારી નાખ્યું. અને પછી એને છતાં પણ એને મારીને પણ એનો જે ગુસ્સો હતો ને એ પણ શાંત નહીં થયો. એને શું કર્યું, એને જે મંત્રી હતો ને, તો મંત્રીને આદેશ આપ્યું કે જેટલા પણ આખા જે જેટલા પણ બ્રાહ્મણો રહેલા છે ને મારા, જે એ તો ચક્રવર્તી છે, 6 ખંડ નો રાજા છે,
તો જે પણ બ્રાહ્મણ જેટલા પણ છે બધાની આંખો જોઈએ મને આજ સાંજ સુધી, એવી રીતે કઈક એને આદેશ આપ્યું કે બધાને મારી નાખ અને આંખો કાઢીને લઈ આવ. તો જે મંત્રી હતો એ તો સમજાવવા માટે પ્રયત્ન કરે છે, પણ આવું આટલા એ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાનમાં ચાલી રહેલો છે એનો. અને અધ્યવસાય કેવા ચાલી રહ્યા છે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીના, આટલું ભયંકર ગુસ્સો આવે છે આ એને બ્રાહ્મણો ઉપર, કે એણે એવી રીતે મારી આંખો ફોડી નાખી. તો હવે એને બરાબર બતાડી દો અને બધાને જ મારી નાખો. એવા ભયંકર હિંસા વાળા એવા એના ભાવો અધ્યવસાય ચાલી રહેલા હતા. એના કારણે પછી આયુષ્ય કર્મનું બંધ થયું ત્યારે તો પછી કેવું થયું, સાતમી નરક ને આયુષ્યનું કર્મનું બંધ થઈ ગયો. એટલે મૃત્યુ બાદ તરત જ સાતમી નરકમાં ની ઉત્પત્તિ થઈ. અને ત્યાં મેક્સ ટુ મેક્સ કેટલું હોય, 33 સાગરોપમનો આટલા બધા વર્ષોનું આયુષ્ય હોય. ત્યાં પછી એ બધું ભોગવવું જ પડે. એટલે એવું વર્ષ એને સજા મળી. એટલા માટે, અને હા, જે મંત્રી હતો એને કઈ એવી રીતે બ્રાહ્મણોને મારીને આવી આંખો ની કાઢી આવી, પણ જે ગુંડા હોય ને ગુંડા, તો એ ગુંડા થાળીમાં આપ્યા. તો એ શું કર્યું આ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ, એ જે થાળ હતી ને ગુંદાની, એને લાગ્યો કે અરે આ બ્રાહ્મણોની આંખો છે. એવી રીતે વિચારીને એ તો આંધળો છે, એને દેખાતું નથી ને કે શું છે, કે ગુંદા છે. એને શું લાગ્યું કે અરે આ તો બ્રાહ્મણોની જ આંખો છે આ. કારણ તો એને એવી ગુસ્સાથી, ભયંકર ગુસ્સાથી અને એવી રીતે સેટિસ્ફેક્શન અને હસી હસીને કે હા હા હા, કે મેં આવી રીતે બરાબર એનો બદલો કાઢ્યો છે, બધાની આંખો કઢાવી નાખી છે. અને આવી રીતે કચડતો ગયો એમાં એક ગુંદાને, એને લાગતી હતી કે આંખો છે. તો એવી રીતે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી શું કરતો ગયો, એક કરીને ગુંદાઓને એવી રીતે અલગ અલગ જ એકદમ એવા ક્રૂરતા વાળા, અત્યંત ક્રૂરતા વાળા અને હિંસક ભાવ દ્વારા અને અનુમોદનાના ભાવ વાળા, કે બહુ સરસ એવું કાર્ય કર્યું છે કે આ બધા આંખો કાઢી નાખી છે આ બ્રાહ્મણોની. એવી રીતે એક કરીને કચડતો ગયો અને એવી રીતે હસી હસીને કચડતો ગયો. તો ત્યારે આ આયુષ્યકર્મ બંધ થયું આવતા ભાવનું, અને સીધો એ સાતમી નરક નું બન્યું, આયુષ્યકર્મ બંધ થયું. એટલે આવી રીતે આ ચક્રવર્તી જે આવી ઉચ્ચ પદવી હોય મનુષ્યમાં, એમ તો તીર્થંકર ભગવંત છે જ, પણ એમ જે ચક્રવર્તી છે, તો એ જો તીર્થંકર ભગવાનને આપણે ગણીએ નહીં તો મનુષ્યમાં ઉચ્ચ લેવલનું એક કહેવાય ચક્રવર્તી. તો એ ઉચ્ચ લેવલથી સીધો સૌથી લોએસ્ટ લેવલ હોય ને, એકદમ વર્સ્ટ માં એ પડી ગયો, સાતમી નરકમાં પડી ગયો સીધો. એટલે એવી રીતે હોય, આપણને ખાસ ધ્યાન રાખવાનું કે આ હિંસક વિચારો છે ને, એ બીજા માટે કરશું ને તો પોતાના આત્મા માટે જ ઘાતક બનશે. એટલા માટે એવા હિંસક વિચારો કરીને એવા કોઈકનું કંઈક થઈ જાય ખરાબ, તો એમાં કોઈકનું સમજ કે મૃત્યુ થઈ ગયું કે કંઈક એવું હિંસા, એટલે કોઈક એવું ખરાબ થયું, તો એવી રીતે આપણે ત્યારે અનુમોદના ભાવો પણ નહીં કરવા જોઈએ કે સારો તે મરી ગયો. એવા ટાઈપનો કોઈ પણ ટાઈપનો હિંસાનો વિચાર આપણને કરીને અનુમોદના ભાવો તો બિલકુલ કરવા જ નહીં જોઈએ. પછી બીજું છે મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન. એમાં કેવું છે કે બીજાને ઠગવા માટે અથવા બીજાના નાશ માટે જૂઠું બોલવાના જે તીવ્ર અધ્યવસાય છે, તો એને કહેવાય છે મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન. એમાં એક્ઝામ્પલ છે, પાલકે જૂઠ બોલીને સ્કંદક સૂરીના 5 શિષ્યોને ઘાણીમાં પીલ્યા. હવે આ મૃષાનુબંધી એટલે શું? મૃષા એટલે કે જૂઠું બોલવું. તો કોઈકને હવે એવા તીવ્ર અધ્યવસાય એટલે તીવ્ર એવી ઈચ્છા થાય ને, પેદા થાય કે અરે હવે બીજાને ઠગવા માટે કે બીજાનું કોઈકનું નાશ થઈ જાય ને, એના માટે બરાબર જૂઠ બોલું તો મજા આવી જશે. હવે તો બરાબર એ ફસાશે અને બરાબર એને સજા મળશે, એનું નાશ થઈ જશે, એને કોઈ સજા મળશે, એનું મૃત્યુદંડ મળશે, કે આ થશે, કે પરિવાર તૂટશે, કે એવા કોઈ પણ ટાઈપનું જે પણ એવા વિચારો આપણે કરીએ તો એને કહેવાય મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન. તો અહીંયા એક્ઝામ્પલમાં શું આવે છે કે આવું એક પાલક હતું, તો એને
તો પાલકે શું કર્યું, કોઈક એવું વરદાન એને મળ્યું કોઈક રાજાથી, તો એને અમુક ટાઈમ માટે પોતે રાજા બની શકે એવા ટાઈપનું વરદાન માંગ્યું હશે. અને પછી અમુક ટાઈમ માટે એ રાજા બન્યો અને શું એને આદેશ આપ્યું, એને જે જૈન છે એમના ઉપર ઘણું જ દ્વેષભાવ હતું, એના માટે એને શું કર્યું, જેટલા પણ આ સ્કંદક સુરીના સ્કંદકાચાર્યના જેટલા પણ શિષ્ય હતા 500, બધાને જેવા ગરમ ગરમ ઘાણીમાં પીલ્યા, સોરી, બધા શિષ્યોને ઘાણીમાં પીલી નાખ્યા. તો એમાં શું થાય, બધા જે શિષ્યો છે, એટલે જે મેન સ્કંદક સુરી છે એમને લાસ્ટમાં એને પીલ્યા. પણ પહેલા જે 500 શિષ્ય છે એને લાઈનમાં એક 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 કરીને ઘાણીમાં પીલતો ગયો. અને તો એ ઘણું જ આ સ્કંદક સુરી છે ને, એમને ઘણું જ રિક્વેસ્ટ કરી કે આ એક નાના એક શિષ્ય છે, એટલીસ્ટ એને તો છોડી નાખા, તો નાના બાળક છે આ. તો એણે શું કર્યું, આટલું દ્વેષભાવ હતું ને અત્યંત એવું, તો એના કારણે એણે શું, એમના સામે જ આ નાના શિષ્યને પણ પેલા પીલ્યું અને પછી છેલ્લે આ સ્કંદક સુરીને પોતાને પીલ્યું ઘાણીમાં. એટલે એવા લેવલનું કહેવાય ને કે અત્યંત ક્રૂર અને પાપી એવું જે પાલક હતું, તો એણે આ જે પણ દ્વેષભાવ હતું ને, આ જૈન ધર્મીઓ પર જે પણ દ્વેષભાવ હતો એના કારણે એને શું કર્યું, જૂઠું બોલીને એવો આરોપ નાખ્યો. ફર્સ્ટ ઓફ ઓલ જૂઠ બોલીને આવો આરોપ નાખીને પછી એમને બધાને એ સજા રૂપે ઘાણીમાં પીલ્યું. એટલે આ શું કહેવાય છે, મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન. કે એમને દ્વેષભાવ રહેલું હતું આ પાલકને, અત્યંત દ્વેષભાવના કારણે એને કેવી ઈચ્છા થઈ કે જૂઠ બોલીને એને ફસાવીને નાશ કરી નાખું, મારી નાખું. એ પણ કેવી મોત, ઘાણીમાં પીલવાની, એટલે કે કેવી એકદમ પીડા વાળી એવી મોત એને આપી. તો એના કારણે પછી એ દુર્ગતિગામી બન્યો, નરકનું આયુષ્ય કર્મનું બંધ થયું. તો એવા ટાઈપનું રૌદ્ર ધ્યાન હોય. એટલે ક્યારે પણ આપણને કોઈના એવા ટાઈપના ભાવો, આવા ટાઈપના જે અધ્યવસાયો છે એ કરવા બિલકુલ કરવા જેવા નથી. આર્ત ધ્યાન કરતા પણ વર્સ્ટમાં વર્સ્ટ છે આ રૌદ્ર ધ્યાન. અને ધ્યાન રાખવાનું, આર્ત ધ્યાન તો સ્ટાર્ટિંગ ફેઝ છે. આર્ત ધ્યાન એ જ રૌદ્ર ધ્યાનને પણ જન્મ આપે. જો દુઃખ હોય તો દુઃખી જીવ, એને પછી થોડો થોડો ગુસ્સો આવતો જાય અને પછી રૌદ્ર ધ્યાનમાં એ જ વસ્તુ કન્વર્ટ થઈ જાય. એટલા માટે આ કરવા જેવું જ નથી. જયારે આર્ત ધ્યાન થવાનું હોય તો ત્યારે જ આપણને એને ધર્મ ધ્યાનમાં કન્વર્ટ કરી નાખવું, વિચારોને, અધ્યવસાયોને. ત્યારે તરત જ આપણને કર્મ ઉપર, આપણે કર્મ થિયરીને યાદ કરવું કે કર્મના કારણે આ થઈ રહ્યું છે જે પણ છે. તો પછી ત્યાં આપણે આર્ત ધ્યાનને જ અટકાવી નાખવાનું આગળ વધવા માટે. પછી છે સ્તેયાનુબંધી. અહીંયા ક્વેશ્ચન છે કે ઇવન હી ચક્રવર્તી બીકમ્સ બ્લાઇન્ડ. ચક્રવર્તી તો છે છતાં પણ એના એવા ટાઈપના કર્મોનું બંધ કર્યું છે જેના કારણે એ પણ પછી એ બ્લાઇન્ડ બની જાય છે. એટલે કે એવા ટાઈપનું એના સાથે એના ઉપર પ્રહાર થયું આ કેટાપલ્ટ થી, કે એની આંખો ફોડાવી નાખી. અને એવું નથી કે ચક્રવર્તીને કઈક એવું, ચક્રવર્તી છે તો કઈ એના સાથે અનિષ્ટ નહીં થઈ શકે. જો કર્મ એવા બાંધ્યા હોય તો એના કારણે એમને કર્મ ઉદયમાં આવે તો પછી એમના સાથે એવું બધું થાય. જેમ કે સનત ચક્રવર્તીને પણ શું થયું, એવા કર્મોના ઉદય આવ્યું થયું તો 16 મહારોગ એને ઉત્પન્ન થયા એક સાથે. તો એવી રીતે હોય છે. અને ચક્રવર્તીઓનો પણ મૃત્યુ તો થાય જ, આયુષ્ય પૂરું થાય તો મૃત્યુ થાય. એટલે કે જેવું, એટલે એવું કઈ નથી. જેમ નોર્મલ હ્યુમન્સ માટે હોય તો એવી રીતે કર્મની થિયરી એમના ઉપર, ચક્રવર્તી ઉપર પણ લાગુ તો પડે છે. પછી છે સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન, એટલે કે ચોરીના તીવ્ર અધ્યવસાયો. તો એને કહેવાય સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે આજે આ શેઠના ઘરે જઈને આખું ઘર સાફ કરી આવશું, એવા ટાઈપની વિચારણા તે સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન. એટલે એવા ટાઈપ જે બીજાની માલિકીની વસ્તુ એ લઈ લેવી, એ ચોરી કરવા માટે જે તીવ્ર ઈચ્છા અને ભાવ થઈ રહ્યું હોય, ઉત્પન્ન થાય ને એ ચાલતું રહે, તો આવા ટાઈપના ભાવો એને શું કહેવાય, સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન. પછી હમણાંના ટાઈમમાં પણ એવા
સ્ત્યાનુબંધી રૌદ્ર ધ્યાન તો કેટલા કરતા હોય, જેમ કે પરિવારની અંદર જ થતું હોય કે કોઈક બીજાના માલિકીની વસ્તુ હોય, એટલે કે શેર એમનો પણ બે ભાઈઓ વચ્ચે શેર બંનેનું 50-50% એવું થતું હોય, એટલે હકથી એવું હોય છતાં પણ એકબીજાનું એવી રીતે થઈ શકે છે આજના ટાઈમમાં કે બીજાનું જે પણ શેર છે, ભાગ છે, એ પણ હડપી લેવાના એવા તીવ્ર ભાવ ચાલતું અધ્યવસાય કન્ટિન્યુ ચાલી રહેલા હોય, એના કારણે કેટલું બધું એ ધંપછાડા કરે કે કેવા કેવા એ શું શું કરતા હોય છે તેવા. તો આ બધા શું એ ચોરીમાં જ આવી જાય ને, ચોરીનો તીવ્ર અધ્યવસાય એટલે કે સ્ત્યાનુબંધી રૌદ્ર ધ્યાનમાં આવે. એટલે ક્યારે પણ બીજા કોઈનું જે હકની વસ્તુ હોય કે માલિકીની વસ્તુ હોય તો એના ઉપર નજર પણ નહીં રાખવી જોઈએ, અને એને હડપી લેવા માટે એવા ભાવો પણ આપણને કરવા નહીં જોઈએ. કારણ કે એવું આપણને એવા ટાઈપના અધ્યવસાયો કરશું તો એ શું કહેવાય, રસ્ત્યાનું મંદિર રૌદ્ર ધ્યાન કહેવાય. અને ત્યારે આયુષ્ય કર્મ બંધ થાય તો ડાયરેક્ટ નરકનું થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે સંરક્ષણાનુબંધી આર્ત ધ્યાન, અરે રૌદ્ર ધ્યાન, એટલે કે શું છે કે જે પણ એને કોઈ પણ જીવ એવા ટાઈપના પરિગ્રહ ભેગા કર્યા હોય, એટલે પૈસા કે સંપત્તિ, રત્ન, દાગીના, હીરામણી કે આ જગ્યાઓ, ક્ષેત્ર, ઘર, દુકાન, બંગલા કે મોબાઈલો કે હવે કોઈ પણ પૂતગલો લઈ લો કે કપડા હોય કે હવે મોટા માણસો માટે મોટા મોટા વિચારો, નાના માણસો માટે એવા કલેક્શન વિચારો કે ઘડિયાળના કલેક્શન, વોચના કરેલા હોય કે કેવું આ બધું જે પણ ભેગું કરીને રાખેલું હોય, ભલે તે ઓછું હોય કે વધારે હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો એના એ જે પણ પરિગ્રહ હોય, નાનું હોય કે મોટું હોય, હવે આ વસ્તુ ખાલી શ્રીમંતો પર લાગુ નથી પડતી, એ ખાસ ધ્યાન રાખવાનું. જે ગરીબો છે એના ઉપર પણ લાગુ પડે છે. ગરીબો માટે શું વિચારું, જે પણ જેટલું પણ પરિગ્રહ કરી શક્યા હોય, ભેગો કરી શક્યા હોય, તો એમના માટે એ અમૂલ્ય હોય, બરાબર. અને જે શ્રીમંતો એમણે જે એમના હિસાબે જે પણ ભેગો કરીને પરિગ્રહ ભેગો કર્યો તો એમના માટે એ મૂલ્ય હોય. તો એવી રીતે એટલે આ માત્ર કઈ શ્રીમંતો ઉપર નથી લાગુ પડતું, બધા માટે લાગુ પડે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તેમાં જેટલું પણ પરિગ્રહ ભેગું કરીને રાખેલું હોય તો એનો હવે સંરક્ષણ કેવી રીતે કરવું, એની સુરક્ષા કરીને મારા પાસે જ હોવું જોઈએ, કોઈ હડપી નહીં લેવું જોઈએ અને કોઈ લૂંટી જશે તો એના માટે કન્ટિન્યુ એક ચિંતા રહેલી હોય, સ્ટ્રેસ રહેલું હોય. અને એના માટે ઊંઘ પણ નહીં આવે રાત્રે, ક્યારે ચોરી તો થઈ જશે તો શું પછી. તો આવા ટાઈપનું જે પરિગ્રહ ભેગું કરેલું હોય તો એનું કન્ટિન્યુ સુરક્ષા માટે કન્ટિન્યુ ચિંતા રહેલી હોય ને કહેવાય સંરક્ષણનું મંદિર રૌદ્ર ધ્યાન. તો હવે આપણને વિચાર્યું કે આપણો નંબર એમાં તો લાગતું નથી, કે આપણું તો નથી ચાલવું ને એવું એવા ટાઈપના અધ્યવસાય વિચારો, ચિંતાઓ ધનના સંરક્ષણ માટે એ તો આપણા ચાલી નથી રહેલા ને. હવે વિચારો, સિમ્પલ એક્ઝામ્પલ આપીએ. હવે માત્ર પૂજા કરવા માટે જઈએ, ચપ્પલ લેવી બહાર ઉતારીને અને પૂજા કરતા કરતા કેવા ભાવો આવે, અને મારી ચપ્પલ ત્યાં રાખી છે અથવા તો છત્રી ત્યાં રાખી છે તો કોઈ ચોરી નહીં લઈ જાય. તો આ શું છે, માત્ર ચપ્પલ જ છે. અને પૂજા કરીને આપણે પૂજા કરી રહ્યા છીએ તો ત્યારે પણ આ માત્ર એક ચપ્પલ જેવી ચપ્પલ, એના માટે પણ કન્ટિન્યુ એવા સંરક્ષણ વાળા છે, સતત ચિંતા કરતા હોય પૂજા કરતા ટાઈમમાં પણ. એ બધું આવી જાય સંરક્ષણ મંદિર રૌદ્ર ધ્યાનમાં જ આવી જાય. એટલે આ બહુ વિચારવા જેવો વિષય છે. નાની નાની બાબતો આપણે વિચારો કેવા છે આ, એ બધું આપણને જાગૃત હોવું જરૂરી છે. નહીં તો એક એવું આડું અવળું વિચાર કરશું, આપણને લાગશે એમાં શું છે, તો નોર્મલ છે. પણ આ બધું ચિંતા ને આ બધું આ આર્તધન રૌદ્ર ધ્યાન નું જ વિષય છે. એનાથી તિરંજ કે નરક ગતિ ની પ્રાપ્તિ થઈ જાય, એટલે આ બંધાઈ જાય છે આવા ટાઈપનું આયુષ્ય. તો પછી આવતો ભાવનું પછી દુર્ગતિ મળી જશે. એટલા માટે એવા પૂજા, એટલીસ્ટ પૂજા કરતા ટાઈમ આપણે અંદર જઈએ તો ત્યારે ઘંટા આપણે 3 ટાઈમ્સ આપણે વગાડીએ ને ત્યારે શું કહ્યું, મન વચન કાયથી આપણો અહીંયા જ ફોકસ રહેવા, અહીંયા જ હું ફોકસ કરીશ ભગવાન ઉપર, પ્રભુ ઉપર. તો આવી રીતે આપણે વિચારીને જતા હોય તો પછી ચપ્પલની આપણે સંરક્ષણ કરવાની ચિંતા થવી જોઈએ. ત્યાં ચપ્પલ હોય કે કંઈક કોઈ પણ સામાન રાખ્યું હોય, કોઈ લઈ જશે તો શું થશે, આ તો મારી નવી સરસ ચપ્પલ છે. તો વિચારવા જેવું છે આ વસ્તુઓ.
તો સિમ્પલ એક્ઝામ્પલ છે, એના માટે ઘણા અનગિનત એક્ઝામ્પલ્સ આપણે પોતપોતાના માટે વિચારી લેવાના. એવી આપણને શું વિચારવું કે પૂતગલ જ છે. અગર કોઈ લઈ ગયો, સમજો કોઈ ચોરી કરીને લઈ ગયો, તો પછી શું વિચારવાનું કે એને જરૂરત હશે બિચારાને, એટલા જ માટે લઈ ગયો ને. એ તો ચોરી કરવા માટે કોને ગમે. તો એવી રીતે થોડાક પોઝિટિવ વિચારો વિચારીને પછી એવી રીતે વિચારશું ને, તો પછી આપણને આપણા શું એક ત્યાગ ભાવ વધશે આપણામાં, કે કોઈ લઈ લીધો તો સારું, એને જરૂરત હતી તો એને મેં દાનમાં આપી દીધું, કે સારું છે એને લઈ ગયો, કોઈ વાંધો નથી. તો એવી રીતે આપણે એડજસ્ટ વાળું ને એડજસ્ટ કરવાનું એવા ટાઈપનું નેચર રાખશું ને, કે દરેક સિચ્યુએશનમાં એડજસ્ટ કરી લેવાનું, કે પોઝિટિવ થિંકિંગ રાખવાનું, અથવા તો એવી રીતે થોડોક દયાભાવ રાખવાનું કે ભલે લઈ લીધો તો લઈ લીધો, કઈ વાંધો નહીં, કે દાન આપી દીધું, કોઈ વાંધો નહીં, એનું તો ભલો થશે ને, એને કામમાં તો આવશે ને એ વસ્તુ. મને કઈ નહીં, મારી કર્મ નિર્જરા થાય છે, કર્મ ઉદયમાં આવ્યું હતું એટલા માટે એને લઈ લીધું. મેં કોઈક એવી રીતે આવા આવા વિચારો કરવાના, અથવા તો મેં પૂર્વભાવમાં બીજો કોઈનું ચોરી લીધું હતું એટલા માટે મારું ચોરાઈ ગયું, કોઈ વાંધો નહીં. કર્મ આવ્યું, ઉદયમાં આવ્યું અને ખપાઈ ગયું, કઈ વાંધો નહીં. તો એવા ટાઈપનું પોઝિટિવ પર્સન આપણને બનવાનું છે બધાને. ઓકે, તો એવા ટાઈપનું થિંકિંગ કરશું તો પછી એવા અશુભ કર્મોનો બંધ નહીં થાય, ધ્યાન રાખવાનું. અહીંયા કહે છે કે આ પ્રકારનું ધન, ધાન્ય, ઘર, દુકાન, ખેતર આદિ સ્થાવર જંગમ મિલકત માટેના તીવ્ર વ્યવસાયો કરવાથી સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન થાય છે. હવે એમાં આ જે પણ જંગમ કે સ્થાવર જે પણ મિલકત ભેગી કરેલી હોય, જે જંગમ અને સ્થાવર એટલે કે શું? સ્થાવર એટલે કે જે એક જ જગ્યા રહેલી હોય, તો એવી જેમ કે ક્ષેત્ર હોય તો તે ત્યાં જ હોય ને, તે અહીંયા ત્યાં શિફ્ટ નહીં થઈ શકે. અને જંગમ એટલે કે શું? અહીંયા ત્યાં જે પોર્ટેબલ છે અહીંયા ત્યાં એ શિફ્ટ કરી શકાય. તો એ બધી એવી ટાઈપની જે મિલકત, એ બધી વસ્તુઓ માટે સંરક્ષણ કરવાના એવા તીવ્ર અધ્યવસાય ચાલી રહેલા હોય કન્ટિન્યુ, કેટલાના આયુષ્યભર એવા જ ચાલતું હોય, આખા ભાવમાં ચાલતા હોય. તેને કેવી રીતે કરવું? પછી ત્યાં જે પણ તિજોરી હોય તે ત્યાં અગરબત્તી કરે, ત્યાં ઘંટી વગાડે, અને એવી રીતે પ્રે કરે કે આ બસ મારા પાસે રહે આ, અને વધતું જાય. આ બધા ટાઈપની ઈચ્છાઓ ને એ બધું આપણે કરવી જ નહીં જોઈએ. અહીંયા એક્ઝામ્પલમાં આવે છે મમ્મણ શેઠનું, તો એને આવું જ સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન અધ્યવસાયો, એના તીવ્ર અધ્યવસાય એવા ચાલી રહેલા હતા, જેના કારણે એ ડાયરેક્ટ સાતમી નરકનું મહેમાન બની ગયો. કન્ટિન્યુ એની કેવા કેવા આ ભાવો ચાલી રહેલા હતા. એ કેટલું રીચ હતો. ફર્સ્ટ ઓફ ઓલ, જે રાજા હતો એ રાજા કરતા પણ રીચ હતો આ મમ્મણ શેઠ. જે શ્રેણિક મહારાજ હતો એની સામે કઈ નહીં હતા. આટલું આ રીચ હતો. એને એક બળદ બનાવી હતી, બળદ હતી એના ઉપર આખો રત્નોથી જડીને એવી રીતે બનાવી હતી, માત્ર એનો જે શિંગડો હતો એ બાકી હતો. અને આટલો આ રીચ હતો, આટલો આ સંપત્તિ હતી, છતાં પણ એ ગરીબોની જેવી રીતે જિંદગી એ કાઢતો હતો. માત્ર તેલ અને ચોળા ખાતો હતો, કે મારું જે ધન છે વધારે, હું વધારે ખાઈશ તો બધું વપરાઈ જશે, ધન વપરાઈ જશે તો શું થશે. એટલે એટલા માટે આવા નેક્સ્ટ લેવલનું કંજૂસી વાળું જીવન એ જીવતો હતો. અને હજી વધારે વધારે પૈસા ભેગા કરવા માટે, જે બળદનું જે શિંગડો હતો, જે એના ઉપર રત્નો જડવાના બાકી હતા, તો એના માટે પૈસા કમાવા માટે શું કરતો હતો? ત્યાં જે લાકડા પાણીના કારણે લાકડા વહેતા હતા ને, તો લાકડાને ભેગા કરીને એ વેચવા જતો હતો, તો એનાથી પૈસા મળી જાય. તો એવા ટાઈપના કામ કરીને પણ એ પૈસા એ ભેગો કરતો હતો. એને જોઈને કોઈને પણ લાગે કે અરે કેવું આ કોઈ ગરીબ એકદમ લાચાર ને એકદમ બિચારો એવો ગરીબ કોણ છે આ, કે આવી રીતે આ નાની એવું ધોતી પહેરીને આવી રીતે આવી એકદમ ઠંડીમાં એવી રીતે કોઈ બહાર પણ નહીં જાય એવી ઠંડીમાં આવા કામો કરે છે. તો આવું હતું આ મમ્મણ શેઠ હતું. તો પણ એવો એક નંબરનું કંજૂસ અને એક નંબરનું એવું સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાનના અધ્યવસાય વાળો આ હતો. તો આપણે એવી રીતે નહીં વિચારવું કે આ તો મમ્મણ શેઠ નું જ છે આ.
આપણે નથી, આપણા ઉપર લાગુ નથી પડતો. જો આપણે પણ એવા ટાઈપના કન્ટિન્યુ વ્યવસાય ચાલી રહેતા હશે ને, જરૂર નથી કે એના જેવું રીચ હોવું જરૂરી નથી. આપણે પેલા જ કીધું કે ગરીબો ઉપર પણ લાગુ પડે છે. ગરીબો પાસે જે પણ લિમિટેડ વસ્તુઓ છે જે ભેગી કરી છે એના ઉપર આવા ભાવ હશે તો એમના ઉપર પણ લાગુ પડે છે. જે શ્રીમંતો હોય, જો એમના એવા અધ્યવસાય તો એમના ઉપર પણ લાગુ પડે. બધા ઉપર લાગુ પડી શકે છે, એવું હોય. તો એ આયુષ્ય કર્મ જો બંધાય તો તે ડાયરેક્ટ અહીંયા સાતમી નરક નો એ મહેમાન બની ગયો. એટલે નરક આયુષ્યનું અહીંયા કહે છે રૌદ્ર ધ્યાનથી આત્મા નરક ગતિના આયુષ્યનું બંધ કરે છે આવું. એટલે આ રૌદ્ર ધ્યાન ખૂબ ભયાનક છે. અને આ રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાન, આ ધ્યાન આ શું છે એટલે કે વિચારો, મનના વિચારો ઉપર છે આ બધું. એટલે મન કેવા વિચારો કન્ટિન્યુ સતત કરી રહ્યું છે આપણને એ વિચારવા જેવું છે. જો વિચારશું ને તો મોસ્ટલી આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન વાળા જ હોય, વધારે કરીને આર્ત ધ્યાન હોય અથવા તો ગુસ્સા હોય કે આવો અહીંયા ચાર માંથી કઈ હોય તો એ રૌદ્ર ધ્યાન પણ હોઈ શકે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે એમાં જ રહેલા હોઈએ છીએ. એટલા માટે આપણને શું, આપણું જે બધું વે ઓફ થિંકિંગ બધું જ આપણને ચેન્જ કરવું પડશે. તો ક્યાંક આપણો કંઈક હોપ્સ રહેલી હશે કે આપણે સદગતિ મળી શકીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. નહીં તો કોઈકનું બીજા કોઈક ઉપર જેલસી રહેલી હોય, એને બરબાદ કરવાની ઈચ્છા રહેલી હોય કે એને કેવી રીતે બરબાદ કરું, એને કેવી રીતે હું આ જે બદલો કાઢું, એને કેવી રીતે આ કરું, એનું આ ચોરાઈ જાય કે આ ને તે, આવા ટાઈપના જે વિચારો જે કરતા હોય સતત, તો શું થાય? આવતા ભાવ માટે પોતાનો માટે શું કરી રહ્યો છે? દુર્ગતિના દ્વારો પોતે ખોલી રહેલો છે. એટલા માટે આ બધી વસ્તુ આપણને કરવી જ નહીં જોઈએ, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે, આર ઓલ પ્રોપર્ટીઝ પરિગ્રહ ઓર ઓનલી અનવોન્ટેડ ઓર એક્સ્ટ્રા પ્રોપર્ટીઝ પરિગ્રહ? તો સાચી વસ્તુ શું છે? સાચે તો બધું જ જે પણ પૂતગલો છે ને, જે પણ પૂતગલો બધા પરિગ્રહ જ છે. કારણ કે આત્મા, જે સિદ્ધ આત્મા છે ને, એના પાસે શું છે? એના પાસે શરીર પણ નથી ને, કઈ નથી. આત્માના ગુણો સિવાય બીજું કઈ નથી. એટલે પોતાના આત્માના ગુણો છોડીને બીજું બધું પરિગ્રહમાં જ આવી જાય. એટલા માટે શ્રાવકોને શું કરવાનું હોય કે શ્રાવકોને જીવન વિતાવવું હોય ગૃહસ્થ અવસ્થામાં, તો ઘર ને બધું વસ્તુઓ તો જોઈએ જ ને. આ જે પણ અહીંયા વસ્તુઓ દેખાય છે, ધન ધાન્ય કે ઘર દુકાન ખેતર કે જે પણ આ વસ્તુઓ છે પરિવાર વાળા, એ પણ આવી જાય એમાં પરિગ્રહમાં. તો એ જીવન વિતાવવા માટે ગૃહસ્થ અવસ્થામાં એ તો જોઈતું જ હોય. પણ આપણને શું એક એનું શું કરવાનું, સંક્ષિપ્ત કરવાનું, એવી રીતે પ્રમાણ ધારવાનું કે આટલું જ, આટલાની છૂટ અને બીજું બધું ત્યાગ કરવાનું. તો એવી રીતે કરાય. ગૃહસ્થ અવસ્થામાં આપણે ટોટલ આપણે પરિગ્રહ આપણે એનાથી છૂટો નહીં કરી શકીએ. જો એવું આખો છૂટો એટલે પરિગ્રહ નો ત્યાગ કરવાનો હોય તો સર્વવીરતીમાં એ બેસ્ટ છે, બેસ્ટ ઓપ્શન છે. જે 5 મહાવ્રત ધારી હોય એ બધું જ પરિગ્રહ એમણે ત્યાગી દીધું હોય છે. તો એવી રીતે હોય. પણ જો એ આપણે કરી નહીં શકીએ, આપણે સર્વવીરતી નહીં સ્વીકારી શકતા હોય તો એટલીસ્ટ દેશવીરતી શ્રાવક છે તો એ શું કરે કે અમુક એવી રીતે કિલોનું, અમુક કિલો ધન કે અમુક આટલાનું છૂટ અને બાકી બધું ત્યાગ. એટલે એનાથી વધારે થાય તો પછી એ એ આટલું લેવાનું નહીં પછી. તો એ બધું એવી રીતે ધાન્ય, ઘર, દુકાન કે બસ એક ઘરની છૂટ, બાકી એનાથી વધારે ઘર નો ત્યાગ. એટલે પછી લેવાય નહીં બધું. એવી રીતે સંપત્તિ માટે પણ કે 1 કરોડ સુધી છૂટ, એનાથી ઉપર હોય તો પછી દાન આપી દેવાનું કે એટલું કમાવવું નહીં કે એટલું જ રાખવાનું. તો એવી રીતે આપણને કરવાનું. ઓકે. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ પણ સર્વ મંગળ માંગલ્યં સર્વ કલ્યાણ કારણં તથા સર્વ ધર્માણં વૈરમજ્યોતિ શાસનમ પ્રણમ્ય.